नमः ईश देवताभ्यो नमः कुल देवताभ्यो नमः ग्राम देवताभ्यो नमः दान देवताभ्यो नमः वासुदेवताभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः लक्ष्मी नारायणाभ्यां नमः उमा महेश्वराभ्यां नमः सती पुरंदराभ्यां नमः माता पिता सद्गुरु चरण कमलेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः एतत् कर्म प्रधान देवता भगवती महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका जगदम्बिका कुलदेवी श्री वीरावली देव्यै नमः पुण्यां पुण्यां दीर्घमायुरासुरि भवन्तो ब्रुवन्तो पुण्यां पुण्यां दीर्घमायुरस्तु सुमुखा सैगदन्तसा कपिलो गजकर्णका लंबोदरश्च विकटो विघ्ननाशो विनायकः दुर्गणाध्यक्षो बालचन्द्रो गजानना नवादशैतानि नामानि अपठेत् तृणयादपि आरम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सङ्कटेश्चैव विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं देवां ससेवर्णं चतुर्भुजा प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीराधसेदियर्तां पूजितो यासुरासुरै सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति साममङ्गला एषा देयस्थो भगवान् मङ्गलाय तनो हरे देवलग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव यावनं देवबलं तदेव लक्षदेवते ते ग्रीवं स्मरामि शेषां जया शेषां कुतशेषां पराजया एषामिन्देवरस्यामो हृदयस्थो जनार्दन योगेश्वर कृष्णो यात्र पार्थो धनुर्धरा तत्र श्रीविजयोर्भूते ध्रुवाणीतिर्मतिर्मम ईश्वरब्धकार्येषु त्रया श्रीभुवनेश्वरा देवादिसंतना सिद्धे ब्रह्मेशान जनार्दन હવે બધા મનમાં બોલાય તો બોલજો અથવા સાંભળજો વિનાયકા વિનાયકા ગુરુ ગુરુ ભાનો ભાનો બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ વિષ્ણુ મહેશ્વરા મહેશ્વરા સરસ્વતી સરસ્વતી પ્રણમ્યા પ્રણમ્ય આદૌ આદૌ સર્વ સર્વ કાર્ય કાર્ય અર્થ અર્થ સિદ્ધયેતા સિદ્ધયેતા હાથ જોડી આપણા કુળદેવી વેરાવળી માતાજીની પ્રાર્થના કરવાની કે ભગવતી હે જગદંબા અમારા દરેક કાર્ય અમારા દરેક સંકલ્પ અમારા દરેક મનોરથ નિર્વિઘ્નતા પૂર્વક પરિપૂર્ણતા એવા અમને સમસ્ત કુટુંબને આશીર્વાદ આપજો સર્વ કાર્યાર્થ સિદ્ધયેતા જમણા હાથમાં બધા જળ રાખજો હશે જળમાદાય સાક્ષાત કુસુમો લકે ના ત્રણ વખત બધા મનમાં બોલ્યો ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુ આજ્ઞા પ્રવૃત્તસ્ય બ્રહ્મણઃ દ્વિતીય પ્રાર્થે શ્રી શ્વેતવારા કલ્પે વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભારતવર્ષે ભારતખંડે જંબૂદ્વીપે આર્યાવર્તાંતર્ગતા
સૌરાષ્ટ્ર શાંતગદ શ્રી રેવતાચલ સમીપે બામણાસા ગ્રામ ક્ષેત્રે સૌવંત નવષષ્ઠ્યોત્તર દ્વિસહસ્ર પરિમિતે ઉત્તરાયણ ગતે માતંડે ઓમ ગ્રીષ્મ ઋતુ મહામંગલ્ય પ્રદમાસો તમે માસે ચૈત્ર માસે શુદ્ધે કૃષ્ણ પક્ષે પંચમ્યામ તિથૌ ભૌમવાસરે યથા વર્તમાન ગ્રહ લગ્ન નક્ષત્રે શુભાત્મનઃ શ્રી આહિરજ્ઞાતો કરંગ્યા વટંગધારિણઃ બધા પોતપોતાનું નામ બોલી જાજો. ઓમ યજમાનો અહમ. હવે બધા મનમાં બોલતા જજો અથવા સાંભળતા જજો. મામા આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ अर्थ सकल ऐश्वर्य अभिवृद्धि अर्थ दशविधा शुभलक्ष्मी प्राप्ति अर्थ प्राप्त लक्ष्मी चिरकाल संरक्षण अर्थ आदिदैविक आदिभौतिक आध्यात्मिक त्रिविध ताप उपशमन अर्थ धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थ सूर्यादि नवग्रह गोचर स्थाने जन्म पत्रिकाया अंतर्दशाया महादशाया प्रत्यंतरदशाया अष्टोत्तरी दशाया विशोत्तरी दशाया सर्वत्र शुभफल सानुकूलता सिद्धि अर्थ विशेषता अस्य निर्मित नूतन प्रासादे भगवती कुलदेवी वीरावली देवी सहित देवताना प्राण प्रतिष्ठा यज्ञ अधिकार सिद्धि अर्थ पूर्व कृत कायिक वाचिक मानसिक सांसर्गिक दोषाना निवृत्ति अर्थ हेमाद्रि श्रवण पूर्वक दशविधि स्नान कर्म अहम करे संकल्पः वामासे गौरव ससवान वाक्सदान नदियाता डाबातમાં ચોખા રાખી ઉપર જમણો હાથ ઢાંકી રાખજો. ડાબા હાથમાં ચોખા રાખવા, જમણો હાથ એની ઉપર ઢાંકી દેવાનો. મનની અંદર ઓમ નમઃ શિવાય એવો ભગવાન શિવજી મહારાજના પંચાક્ષર મંત્રનું રટણ કરજો. ઓમ અવસાર બંધુ દેવતા ભૂમિ સંસિતા भूतानि पिशाचा सर्वतो ચોખા જમણા હાથમાં લઈ લેજો. ઓમ નમઃ શિવાય બોલી ચારે બાજુ છાંટી દેજો. દસે દિશાયા બધા ભાઈઓ ડાબો પગ 3 વખત ખકેરી નાખજો. બેનો બધા 3 વખત તાળી વગાડી લેજો. રોગ દોષ શત્રુરિષ્ટા નામ નાસોસ્તો
બે આંખે જલની વંદના કરી લેજો ઉદકો સ્પર્શઃ દક્ષિણ દિશા તરફ હાથ જોડી રાખજો ભૈરવ દેવતાઓને વંદન કરવાથી પૂજામાં સ્થિર બુદ્ધિની પ્રાપ્તિ થાય એટલા માટે ભૈરવ દેવતાઓ એમની વંદના કરજો જે ભૂતાનામ અધિપતયો વેશિકા સાકા પરદેના રેખા ગોસહસ્રયો જને વદનવાનિ તન્મસી દક્ષિણે બમ ભૈરવાય નમઃ રૂરુ ભૈરવાય નમઃ બટુક ભૈરવાય નમઃ ભૈરવ પંક્તિભ્યો નમઃ પૂજન મધ્યે સ્થિર બુદ્ધિ પ્રાપ્તિ અર્થમ નમસ્કાર સમર્પયામિ ઉત્તર દિશામાં હનુમાનજી મહારાજ એને આપણે વંદન કરીએ આપણા યજ્ઞનું રક્ષણ કરે એવી ભાવના કરજો મનોજવા મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મયુથમુખ્યમ શ્રી રામ શરણમ પ્રપદ્યે શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે હનુમત દેવતાભ્યો નમઃ કારાન સમર્પયામિ આત્મા પુષ્પ રાખી આપણા કાર્યની સાક્ષી પુરેવા સૂર્યનારાયણ પરમાત્મા સૂર્યનારાયણ ભગવાનનું મનમાં સ્મરણ કરજો હરે ઓમ કૃષ્ણે નારાજસા વર્તમાનો નિવેશયાન્નમૃતમત્યાંચા હિરણ્યેન સવિતારથેના દેવો જાતિ ભુવના નિપશ્યન્ન સ્વા ભગવતી સવિત્રી સૂર્યનારાયણાય નમઃ કર્મારંભે ગંધા પુષ્પાણી સમર્પયામિ ફૂલ ચોખા પધરાવી દો ડીશની અંદર અથવા રકાબીમાં વાટકામાં કોઈ જે પાત્ર હાજર હોય એમાં બરોબર આ જોડી સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરજો પ્રાર્થયતા ધ્યેય સદા સવિતૃમાન દલમધ્યવરતે નારાયણ સરસજા સરસનિવેશા કેયોરવાન મકર કુંડલ આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર સળનાવાનેશ્વરે નિત્ય મહાપાતક પૂર્વસ્વા જગત સાક્ષી સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ બધા પગે લાગજો નમસ્કાર સમર્પયામિ ત્યાર પછી આત્મા પુષ્પ રાખી દીપ નારાયણ ભગવાન નું સ્મરણ કરજો ચંદ્રમા માનસો જાત સક્ષો સૂરજો અજાયતા શ્રોત્રાદ્વાયુસ્થ પ્રાણસ્થ મુખાત સ્વા ભગવતી ચંદ્રનારાયણાય નમઃ ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ દીવાનું સ્મરણ કરી તમારા પાટલા ઉપર એ પુષ્પ બદલાવી દેજો ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ જોડી દીપ નારાયણ ની પ્રાર્થના કરજો બોધિપદેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી અવેગ્ન યાવત કર્મ સમાપ્યેત તાવત તત્ર સ્થિરો દીપ જ્યોતિર પરમ બ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો મે હરતું પાપં દીપ જ્યોતિર્નમોસ્તુતે
નારાયણાય નમઃ પગે લાગજો નમસ્કાર સમર્પયામિ ત્યાર પછી આપણા દરેક પાપોના નાશ કરનારા ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન એને આપણે વંદન કરીએ એવી ભાવના કરજો સશંક ચક્રમ સકિરીટ કુંડલમ સપીતવસ્ત્રામ સહસેરોહે સ્થલકૌસુભશ્રિયા નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજા પાપર શ્રી ભગવતી મા વિષ્ણવે નમઃ પગે લાગજો નમસ્કાર સમર્પયામિ ત્યાર પછી જેની અંદર 33 કોટી દેવતાઓ રહેલા છે એવા ગાય માતાજી એને આપણે વંદન કરીએ એવી ભાવના કરજો પંચગાવ સમુદપન્ના મધ્યમાની મહોદદો તાસમજ્યે તો આનંદા તસ્યૈ ધેન્વૈ નમો નમઃ સ્વાગોભ્યો નમઃ પ્રાતઃ સ્મરણ પૂર્વક નમસ્કારાન સમર્પયામિ ત્યાર પછી અહીંયા પધારેલા વિદ્વાન પવિત્ર અને સજ્જન બ્રાહ્મણો દરેક ભૂદેવોને આપણે વંદન કરીએ એવી ભાવના કરજો નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદેવાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ નમસ્કાર સમર્પયામિ તદૈમાદ્રિપાત્રમસે ગૃહીત્વા બોલીએ વેરાવલી માત કી જય. ભાઈ, ભારતીય સંસ્કૃતિનો પેલું જ પગથિયું એટલે કે હેમાદ્રી. જ્યાં સુધી હેમાદ્રી ન થાય ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિનો કોઈ પણ કાર્ય કરવાનો આપણને અધિકાર પ્રાપ્ત નથી થતો. અશોકભાઈ વેદ શાસ્ત્રી છે, વેદ પાઠી છે. વેદ મંત્રો દ્વારા એને આજે કઈ સ્તુતિઓ આપણી પાસે કરાવી, એમાં 50% હેમાદ્રીનો ભાગ તો આવી જ ગયો. છતાં આપણું અત્રિ ગોત્રસ્ય કરંગ્યા, આપણો અવંટક અને આપણા સમસ્ત પરિવારના કુળદેવી જગદંબા અષ્ટભુજાળી જોગમાયામાં વેરાવળીની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની મને અને તમને તક મળી. હજારો પેઢીઓથી આપણે જેને પૂજતા આવ્યા અને એનું આજ ભવ્ય મંદિરનું આપણે આજ નિર્માણ કર્યું. આવતી હજારો પેઢી સુધી એના દર્શન થાય. આ તક કોઈને નહીં મળે, તમને ને અમને મળી. એટલે આપણા ઉપર ભગવાનની ભગવતીની કૃપા છે. તો સાંભળજો બરાબર. જ્યાં સુધી આપણી 5 કર્મની ઇન્દ્રિયો, 5 જ્ઞાનની ઇન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર 14 તત્વો શુદ્ધ ન થાય ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત ન થતો. એ અધિકારને પ્રાપ્ત કરવા માટે ભારતીય સંસ્કૃતિના જે ઋષિ મુનિઓ હતા, જે વૈજ્ઞાનિકો હતા, એને એક સરસ મજાનો આપણે પ્રયોગ બતાવ્યો. આ પ્રયોગનું નામ છે હેમાદ્રી. હેમ એટલે સોનું અને આદ્રી એટલે પર્વત. સોનાના પર્વતનું દાન દેવાથી જે ફળની પ્રાપ્તિ થાય, 1 લાખ શણગારેલી ગાયનું દાન આપવાથી જે ફળની પ્રાપ્તિ થાય, આખું જીવન ધરતી ઉપર શયન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય, આખું જીવન એક જ વખત ભોજન કરનારને જે ફળની પ્રાપ્તિ થાય, એ ખાલી આ વાતો સાંભળવાથી થાય. તો મિત્રો, હેમાદ્રીની વ્યાખ્યા શું? તો કે જગતને ઉત્પન્ન કેમ થયું, જગતનું પોષણ કેમ થયું, જગતનો લય કેમ થયો. આ કથા આપણે સાંભળીએ એટલે આપણા બધા જ પ્રકારના પાપોનો ક્ષય થાય. એમાં પહેલા વહેલા તો દેહની શુદ્ધિ આવે, વિચારોની શુદ્ધિ આવે, ઇન્દ્રિયોની શુદ્ધિ આવે, ભૂમિની શુદ્ધિ આવે, ભૂત શુદ્ધિ આવે. અને હેમાદ્રી અને ખાસ અગત્યની બાબત તમે સાંભળજો ભાઈ, શંકા કુશંકા બિલકુલ ન થાય એને માટે આ વાત છે. આપણે ઘણી વખત પિંદ્રુ અને સૂતક, આ 2 વાતની આપણે બહુ ચર્ચાઓ થાય છે મિત્રો.
તો ભારતીય સંસ્કૃતિના મનુસ્મૃતિની અંદર મુંડક ઉપનિષદની અંદર ઈશાવાસ્ય ઉપનિષદની અંદર આના ઉલ્લેખો બધા બતાવવામાં આવ્યા. અત્યારે ભયંકર કળિયુગ છે. જો આજે થતું હોય તો કાલ ન કરવું. આપણે ક્ષણભંગુર છે દેહ. આમાં કોઈ માણસ ક્યારે આવે ને ક્યારે જાય. આ તો આવાગમન છે. ભગવાનનું એક સુંદર મજાનું ચક્ર છે. તો આજે આપણે જે યજ્ઞ કરવા બેઠા એ ફક્ત તમે 102 જોડા નહીં, આખો મારો કરંગિયા પરિવાર, મારા સમસ્ત કરંગિયા પરિવારના કુળનો ઉદ્ધાર થાય એને માટે હું કુળ ગોર તરીકે અમે મનુભાઈ, અરવિંદભાઈ, વિજયભાઈ અને વેદ શાસ્ત્રી આપણે બોલાવેલા છે સાંદીપન ઋષિમાંથી. આ અશોકભાઈ છે ને એ વિદ્યાર્થી નથી, એ તો શિક્ષક છે, ગુરુના પણ ગુરુ છે. આપણે અત્યારે જે આચાર્ય પદે બેસાડ્યા તે. તો આવી રીતે હવે સાંભળજો કે સ્વસ્તિ શ્રી જગત ઉત્પત્તિ સ્થિતિ લઈ કારણ અનંત રક્ષા શિક્ષા વિચક્ષણામ અપરિમિત શિક્ષામ જલોર મધ્ય. ટૂંકમાં હું હેમાદ્રી કરી, મારી હેમાદ્રી તો 10 દી સુધી પૂરી ન થાય, પણ હું તમને સંક્ષિપ્તમાં હેમાદ્રી કહું છું. કારણ કે આપણી પાસે સમય મર્યાદા હોય પાછી. જ્યારે આ જગતની અંદર પરિબ્રહ્મ પરમાત્માએ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ જ્યારે પૂરા થાય છે ત્યારે ભગવાન પણ સ્વયં થાકી જાય. ભગવાન થાકી જાય ત્યારે શું કરે? સંકલ્પ માત્રમાં બ્રહ્માંડનો લય કરી નાખે અને સંકલ્પ માત્રમાં જેનું સર્જન કરે એ તાકાતનું નામ છે પરમાત્મા. આ પરમાત્મા શયન કરી જાય જ્યારે આ પૃથ્વીનો લય કરી, પણ ભાઈ ભગવાન સુવે ક્યાં? અગાધ જળ છે, જળની અંદર એક શેષનાગ છે, શેષનાગની માથે ભગવાન શયન કરી ગયા. આપણે પણ એક શેટી અહીં મગાવીશ, એના ઉપર માતાજીનો પુષ્પાદિ વાસ થશે. તો આવી રીતે ભગવાન શેષનાગની ઉપર સૂઈ ગયા. હજારો વર્ષ સુધી પરિબ્રહ્મ પરમાત્માએ નિંદ્રા કરી. વળી પાછી બ્રહ્માંડ રચવાની ઈચ્છા થઈ. ભગવાને પંચમહાતત્વને ઉત્પન્ન કર્યું. પંચમહાભૂત એટલે પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ કેવડી પૃથ્વી છે આ ધરતી ઉપર? તો કે 25,000 કરોડ યોજન વિસ્તારમાં આપણને વિષ્ણુ પુરાણ આમ કહે છે. 25,000 કરોડ યોજન વિસ્તારમાં ધરતી છે. એ ધરતીની અંદર એના કરતા 10 ગણું જળ છે આ બ્રહ્માંડની ઉપર, એના કરતા 10 ગણું અગ્નિ છે, એના કરતા 10 ગણું વાયુ છે, એના કરતા 10 ગણું આકાશ એક જ પુષ્પ છે. આવું પરમાત્માએ પંચમહાભૂતને ઉત્પન્ન કર્યું અને ત્યારબાદ પરમાત્માને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ. ભગવાને 2 હાથ જોડી અને જ્યાં તાકાત બતાવી તો એના નાભીમાંથી કોણ ઉત્પન્ન થયું? અરે હે ઓમ નાભ્યામ આસિદંતરિક્ષીણોદ્યો સમવર્તત ભૌમિર્દિશઃ સૌતરાવ તથા લોકાન કલ્પયન્નઃ. બ્રહ્માજીની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળ જળની ઉપર આવ્યું. એમાંથી આ બ્રહ્માંડ ઉપરનો પેલો પુરુષ, પેલો દેવ, પરમ તત્વ ઉત્પન્ન થયું. એ કોણ? તો કે આદિનારાયણની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માના નેત્રથી અત્રિ થયા. અત્રિને ત્યાં ચંદ્ર થયા. આ ચંદ્રવંશની કથા આવી. એ ચંદ્રના વંશમાં બુદ્ધ થયા. બુદ્ધના નહુસ થયા. એમાં પુરરવા થયા, એમાં યાતિ થયા, એમાં યદુ થયા, એમાં અંધક થયા, એમાં સુરસેન થયા, એમાં વાસુદેવ થયા, એમાં શ્રી કૃષ્ણ થયા, એમાં પ્રદ્યુમન થયા, એમાં અનિરુદ્ધ થયા, એમાં પદ્મનાભ નામના રાજા થયા. આપણા દિવ્ય રાજાઓની કથા છે ચંદ્રવંશના. અને ભાગવતજીની અંદર લખેલું છે કે કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞામ ચો વૈવંશ્યાનામ ચરિતમ પરમાદભૂતમ. આવા બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણ ઉત્પન્ન કર્યા. ભગવાન અનેક પ્રકારના રસો ધરતીના પેટમાં મૂક્યા. 7 લોક ઉપરના, 7 લોક નીચેના 14 લોકનો બ્રહ્માંડની પરમાત્માએ રચના કરી. ત્યાર પછી આવી રીતે પરિબ્રહ્મ પરમાત્માએ પાપોના નાશ કરવા માટે તીર્થો બનાવ્યા. અનેક ગંગા, સિંધુ, સરસ્વતી એવી મહાન પવિત્ર નદીઓ બનાવી. અયોધ્યા, મથુરા, મયા, કાશી, કાંચીવંતિકા, પુરી, દ્વારિકા આવી અનેક પ્રકારની ભગવાને પાપોનો નાશ થાય એને માટે એવા તીર્થ ક્ષેત્રો બનાવ્યા. તો એક સામાન્ય વાત તમને કરું કે તમારા શરીરમાં તે જેટલા રોવાડા છે એટલી ધરતી ઉપર વનસ્પતિ છે. જેટલા રોવાડા છે એટલા પરમાત્માએ જીવો બનાવ્યા. સર્જન અને વિસર્જનની અદ્ભુત પરમાત્માએ આ અદ્ભુત લીલા બનાવી. હવે એમાં પણ મનુષ્ય જન્મમાં પહેલું પાપ બતાવ્યું છે બ્રહ્મહનન. બ્રહ્મહનન એટલે બ્રહ્માત્માને મારી નાખવા, બ્રાહ્મણને મારી નાખવું. એવું કાંઈ નથી, પણ પરમાત્માની, બ્રાહ્મણની, શાસ્ત્રની, વેદની, પુરાણની, તર્કની, મીમાંસા, ન્યાયની વિરુદ્ધ ચાલવું એ બ્રહ્મહનન બરાબરના પાપ છે. પછી સ્વર્ણસ્તે સોનાની ચોરી કર્યા બરાબરના પાપ.
ત્યાર પછી ભોજન ન ખાવાની વસ્તુ ખાવાની, અપેયમ પેયમ ન પીવાની વસ્તુ પીવાવાળો, અલૈયા ન લેવાની વસ્તુ લેવાવાળો, આવા અનેક પ્રકારના પાપોનું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું. આ બધા જ પાપોના નાશને માટે આપણે આ જે કરી રહ્યા છીએ એને કહેવામાં આવે હેમાદ્રી, અમારા સમસ્ત પાપોનો નાશ થાય, અમને અમારી કુળદેવી વેરાવરી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. મારી માતાના ગર્ભમાં મારો પિંડ બંધાણો, ત્યાંથી તત્ક્ષણ પ્રવૃત્તિ પર્યત હું અહીંયા બેઠો ત્યાં સુધીની અંદર એક વેદનો મંત્ર તમને કહું કે અન્ય ક્ષેત્રમ કૃતમ પાપમ ધર્મ ક્ષેત્ર વિનિશ્યતિ. અનેક જગ્યાએ પાપ કર્યા હશે ને આપણા પરિવારે, મેં અને તમે, તો આ યજ્ઞની અંદર એ તમામ પાપોનો નાશ થઈ જશે. અન્ય ક્ષેત્રમ કૃતમ પાપમ ધર્મ ક્ષેત્ર વિનિશ્યતિ, પરંતુ ધર્મ ક્ષેત્રમ કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. બ્રાહ્મણોથી અને અમારાથી જો કોઈ પાપ થઈ જાય તો આ પાપમાંથી આપણે કોઈ દી નહીં છૂટી શકીએ. તો મિત્રો યાદ રાખજો, ધર્મ ક્ષેત્રમ કૃતમ ધર્મ. અહીંયા બેઠા બેઠા જે મા વેરાવળીની માળા કરશે, કૃષ્ણ પરમાત્માની માળા કરશે ને, આ પુણ્ય પણ કોઈ દી નાશ નહીં થાય. તો ત્યાર પછી સંક્ષિપ્તમાં આપણે લઈએ, પહેલા વહેલા મિત્રો આપણે અગ્નિથી નાવાનું કહ્યું. અગ્નિનો સ્વભાવ એવો છે, બધું બાળીને ભસ્મ કરી નાખે. આ ભયંકર કલયુગ છે એટલે એમાં સત્યવાદી પણ બળી જાય અને કલયુગ છે. અને દેવલોક પણ પૂર્વની એક વાત છે, શ્રી રમેશભાઈ એક વખત વ્યાખ્યાન આપ્યું હતું કે દેવતાઓ પણ અસુરોથી ભય પામતા હતા. એ કોણ? એ પાપ રૂપી જે અસુર છે, એ અસુરથી જગત ભય પામે. મિત્રો અમે એવા અગ્નિથી નાશું આજ કે અમારા તમામ પ્રકારના પાપોનો ક્ષય થઈ જાય, મારો સમસ્ત કરંગિયા પરિવારનો ઉદય થાય, એના પુણ્યના પુષ્પ ઉગે અને એને આ યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. માટે હું અમે કેનાથી સ્નાન કરશું? ભસ્મથી. અગ્નિનો સ્વભાવ કેવો? તો કે અગ્નિશ્ચ માં મન્યુશ્ચ માં મન્ય કૃતે ભ્યો રાત્રિ શિષ્ના સપનયાત ઇન્દ્રિયાત પાપ કરશાત. એ ભસ્મથી સ્નાન કરી અને હે યજ્ઞનારાયણ ભગવાન, અમે તમારું પૂજન કરશું, તમને આહુતિ આપશું, મારા પરિવારના પાપોનો નાશ થાય. ત્યાર પછી આવ્યું મૃતિકા. મૃતિકા એટલે ધૂળ. અશ્વક્રાંતે રથક્રાંતે વિશ્વક્રાંતે વસુધરે કાશ્યપે નિમંત્રિતા. આપણે કહીએ ભાઈ રેવા દે, એકથી ચપટી ધૂળની જરૂર પડશે. આજે એક માટીની જરૂર પડે આપણે. એ કઈ? તો કે બ્રહ્મરજ. બ્રહ્મ એટલે પરમાત્મા ને રજ એટલે ધૂળ. 14 વર્ષ સુધી રામ વનવાસની અંદર ખુલ્લા પેગે ચાલ્યા. 11 વર્ષ અને 52 દિવસ સુધી આપણો કાનભાઈ દ્વારિકા વાળો ગોકુલમાં ઉઘાડે પેગે ફેર્યો. એની ચરણ રજથી હું સ્નાન કરીશ. ત્યાર પછી એનાથી આગળ ચાલીએ તો પંચગવ્ય, ગાયનો દૂધ, દહીં, ગૌમૂત્ર, છાણ અને ગાયની ખરીની ધૂળ. આ 5 વસ્તુ છે ને મનના વિકારોને દૂર કરે. કેવી રીતે? કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા અને અસૂયા. આ વિકારોને દૂર કરવા માટે હું ગાયના પંચગવ્યથી સ્નાન કરી. એનાથી આગળ ચાલીએ આપણે તો ગંગાજળથી સ્નાન કરવાનું કહ્યું કે તમામ નદીઓમાં ગંગા પવિત્ર છે. મનન કરવાથી, સ્મરણ કરવાથી, ચિંતન કરવાથી, પાન કરવાથી, સ્નાન કરવાથી ગંગા આપણા બધા જ પાપોનો નાશ કરે. એનાથી આગળ આપણે ચાલીએ તો કોષ કેતા ડાબથી નાવાનું કહ્યું. કોષ ક્યાંથી આવ્યો, દ્રોકડ ક્યાંથી આવી, ફૂલ ક્યાંથી આવ્યા, આની કથા તો બહુ વિસ્તારવાળી છે. તો ડાબથી હું સ્નાન કરી કાયન વાચા મનસેન્દ્રિય, તમારા મન વચન અને કર્મના ત્રિવિધ પાપોનો ક્ષય થાય. સર્વ ઔષધિઓ, પૃથ્વી ઉપરના બ્રહ્માંડમાં જેટલી વનસ્પતિ છે એની એક ઔષધિ બનાવવાની ને ઔષધિથી સ્નાન કરવાનું. એમ કરતા કરતા આગળ ચાલ્યા. પંચગવ્યથી અમે સ્નાન કરી. અને યાદ રાખજો મિત્રો, જ્યારે જ્યારે દેવતાઓ ક્યારે પ્રગટ થયા? તો કે પિતૃદેવાર્ચન. આપણે પિતૃઓની પણ પૂજા કરવાની કહી. અને જ્યારે આપણે હેમાદ્રી અને નાંદી શ્રાદ્ધ થઈ જાય ને, પછી અહીંયા બેઠા પછી કોઈને પિંજરું ન લાગે, કોઈને હૂતક ન લાગે, કોઈ પણ પ્રકારનું સૂતક લાગતું નથી. અને સમસ્ત પરિવારનો ઉદય થાય તેને માટે અમે 10 પ્રકારની વસ્તુથી સ્નાન કરીએ. 2 હાથ ભેરા કરીને ચોરી નાખો. બધી વસ્તુ જે છે ને નિરાયત આપી દો. તો આવી રીતે અખિલ બ્રહ્માંડના નિયંતા હે પરિબ્રહ્મ, ઇહ જન્મની જન્માંતરવા સકલ દુર્તિ સન્મા કસ્માક સર્વેશામ કલ્યાણામ. હવે આજે મારી ભૂ સુધી અમારી આ ભૂમિ પવિત્ર થાય, અમારું મન પવિત્ર થાય, અમારી વિચારધારા પવિત્ર થાય. અને સાથે સાથે એક બીજો પણ તમને સંકલ્પ કરાવી દઉં. નાંદી શ્રાદ્ધ. આપણે ઘણી વખત પ્રશ્ન આવે
તો જ્યારે કુળદેવીના સાનિધ્યમાં યજ્ઞ થતો હોય ત્યારે આપણે 71 પેઢીના સમસ્ત પિતરો, જેને આપણે શાસ્ત્રમાં નાંદી શ્રાદ્ધ કહેવામાં આવે, પિતા પ્રપિતા પિતામહા, માતા પરમાતા વૃત માતા, પછી માના બાપ એના બાપ એના બાપ, આપણે માં પિતા, માતૃવંશે મૃતાય પિતૃવંશે મૃતા, ગુરુ સસુર ચાનવા સ્મૃતા, યે મે કુલે લુપ્ત પિંડાન પુદાર વ્યાધિતા, ક્રિયાલોપમ ગત્વામ જાંગવા પંગવા સતા, વિરોપામ ગર્ભાશ્ચ જ્ઞાતા જ્ઞાત કુલે તેષામ વૃક્ષ પ્રતિષ્ઠંતો. તો અમારા હવે આપણા અખિલ બ્રહ્માંડના નિયંતા ભગવાન વિષ્ણુ પરમાત્માની પાસે માનવાનું છે આપણે કે અમારા સમસ્ત કરંગિયા પરિવારના પિતરોનો પણ ઉદ્ધાર થાય. અને આજ આપણે એને પણ આમંત્રણ આપવાનું છે. એને માટે શાસ્ત્રોમાં વિધિ લખ્યો, ખાલી 3 જ ચમચી જલની આપવાની છે. ઇદમ જલમ તસ્મે સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મે સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મે સ્વધા નમઃ. આ 3 ચમચી આપીએ એટલે આપણે 71 પેઢી સુધીના જે પિતરો છે, પિતરો પણ પ્રસન્ન બની જાય, એને મુક્તિ પ્રદાન થાય. તો આજે આપણે આવા પવિત્ર દિવસે આપણા પરિવારમાં જ્યાં કોઈ સુરાપુરા પૂજાતા હોય, જ્યાં કુળદેવી પૂજાતા, આપણા 4 મઠ છે, વળિયા પરિવાર, જમરા પરિવાર, નાંદોરી પરિવાર, એ સિવાય પણ જ્યાંથી કરંગિયા આવ્યા એ કરંગિયા બધા એક જ છે. જેમ નારાયણથી પિંડ આપણો ઉપડ્યો નાય સુધી પૂગ્યો, એ હજારો જે પેઢીઓ છે એની કુળદેવી તો વેરાવરી એક જ છે. તો હે કુળદેવી માં, હે વેરાવરી માતાજી, હે સુરાપુરા બાપા, યત્ર તત્ર સર્વત્ર તમે જે પૂજા રહ્યા છો એ બધા જ દેવતાઓનું અમે આહ્વાન કરીએ અને અમને યજ્ઞ કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. એને માટે અમે અત્યારે ગંગા સ્નાયાત. હવે તમારી પાસે જે પંચગવ્ય આવ્યું એ પંચગવ્ય હવન હાથમાં આપો, એક ચમચી, એક તંત્રેણ. ચાલો બધાએ હાથ રાખી અને એના હાથમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, આ બધી વસ્તુ આપો. 2 હાથ ચોરી નાખો. હા કઈ વાંધો નહીં, આગળ પહોંચી જાય તો હાલ છે. અને આ 10 પ્રકારની જે પવિત્ર વસ્તુઓ છે એ તો દેહ સ્નાન કરવાથી આપણે પ્રાપ્ત થઈ જાય, પણ વિચાર શુદ્ધિ માટે તો આપણે પુરાણોનું, શાસ્ત્રોનું વાંચન કરવું પડે, વાંચન કરવું. હવે આ બધી જે વસ્તુ આપણા હાથમાં આપી એનાથી શરીર શુદ્ધ થઈ જાય, પણ મનને શુદ્ધ કરવા માટે શું કરવું? મનને યંત્રિત કરે તે મંત્ર આપણે પ્રાર્થના કરીએ. ગોરબાપા પ્રાર્થના કરે, કેટલા બધા સવારના પુનઃ સુંદર મજાના શ્લોકો બોલ્યા, પણ એ કેમ બોલાય? પ્રયત્ન અર્થ તેન તે સાસા. એમાં કંઈક પ્રયત્ન કરવો પડે, એમાં કંઈક ભણવું પડે, કંઈક ઊંડાણમાં જવું પડે. અને આપણી બહેનો છે એ મનને શુદ્ધ કરવા માટે શું કરે? ધોળ બોલે. એ પણ એક મનનું શુદ્ધિકરણ છે. બ્રાહ્મણો જપ કરે, વ્રત, જપ, તપ, સ્વાધ્યાય, આ બધું નિયમોથી કરતા હોય. હવાના પોરમાં ઉઠીને કરંગિયાના ગોરુ પ્રાર્થના કરે ને પોતાની ઘરે પૂજા કરે ને, એમાં પણ તમારો હિસ્સો છે. તમારું અન્ન ખાય ને અમે હવાના દીવો કરીએ છીએ બધાય. તમારા ઘેરથી આવ્યું હોય ઘી, એ ઘીનો દીવો અમે કાયમ દરરોજ કરીએ વેરાવીમાં, અમારે ઘેરે હવ કૃષ્ણ પરમાત્માને ગાયત્રીને, એમાં પણ તમારો હિસ્સો છે. આ છે મન શુદ્ધિની વાત, આ થઈ વિચાર શુદ્ધિની વાત. પછી આહાર શુદ્ધિ. અન્ન મન નિર્માણ કરે ને પાણી વાણી નિર્માણ કરે, માટે જ્યાં ત્યાં ખાવું નહીં, જેમ તેમ ખાવું નહીં, જેવું તેવું ખાવું નહીં. સમજાણી વાત? આપણે કહીએ ભાઈ હોટલમાં ચા ન પી, પણ શા માટે ન પીવી? એનું કારણ શું? જ્યાં ત્યાં જમવું નહીં, જેવું તેવું ખાવું નહીં, જેવું તેવું બોલવું નહીં, જેવું તો આચરણ કરવું નહીં. અને એક વિવેકાધિષ્ઠ બુદ્ધિનો ખાસ આપણે ઉપયોગ કરવો જોઈએ. આ કોણ છે? તો કે આ ગોરબાપા છે, આ આચાર્યજી છે, આ મનુબાપા તો કે આપણા કરંગિયા કુળના વૃદ્ધ ગોર છે. આ પધારેલા આમંત્રિતો કોણ છે? એને આરે આપણે વિવેકાધિષ્ઠ બુદ્ધિથી નમ્રતા, સમર્પણ, સત્સંગ અને સાદગી, આ એક અનિવાર્ય છે આપણે માટે. ચાલો હવે બધાએ હાથ ભેરા કરી આવી ગયું બધા. હવે સાંભળો, અથ 10 વિધિ સ્નાન. હવે જે આપણે આ સ્નાન કરવાનું છે આને 10 વિધિ સ્નાન આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, બરોબર? જો આ એક એક વસ્તુ આ બધા છે ને ઋષિ મુનિઓના સાબુ છે ભાઈ. અત્યારે જેમ આપણા સાબુ છે લક્સ ને લાઈફબોય ને લીરીલ ને જેમ આપણે યુઝ કરીએ ને અત્યારે, એમ આ બધા ઋષિ મુનિઓના સાબુ છે.
આની અંદર પ્રથમ બતાવ્યું અગ્નિની ભસ્મ. અગ્નિનો સ્વભાવ છે આપણે એમાં ગમે નાખીએ બાળીને ભસ્મ કરે. અગ્નિ દહતે ભસ્મ. તો આજે આપણે અગ્નિની ભસ્મથી સ્નાન કરીએ, જેથી કરીને આપણા કાયિક, વાચિક અને માનસિક બધા પ્રકારના પાપોનો નાશ થાય. ત્યારબાદ બતાવ્યું મૃતિકા સ્નાન, એટલે કે માટીથી સ્નાન કરવાનું. આ માટીને બ્રહ્મરજ કહેવામાં આવી. બ્રહ્મરજ એટલે કે પરમાત્માના ચરણોના સ્પર્શથી પવિત્ર થયેલી માટી, અને બ્રહ્મરજ કહેવાય. રામચંદ્ર ભગવાન 14 વર્ષ સુધી વનવાસ ગયા ત્યારે તે પોતે ઉઘાડે પગે આવેલા, એટલે એના જે પવિત્ર ચરણો હતા એના સ્પર્શથી આ ભૂમિ છે એ પવિત્ર બની. કૃષ્ણ ભગવાન છે 11 વર્ષ 51 દિવસ સુધી ગોકુળમાં રહ્યા, ત્યાં સુધી એને કોઈ દિવસ પગની અંદર પોતે જોડા નથી પહેર્યા. તો એના જે પવિત્ર ચરણો હતા એના સ્પર્શથી આ રજ છે એ પવિત્ર બની. આજે પણ આપણે રમણરેતીમાં યાત્રા કરવા જઈએ તો માણસ ત્યાં આડોટે છે, કારણ કે રજનો પ્રભાવ છે. તો એવી મૃતિકાથી સ્નાન કરીએ આપણે, જેથી કરીને આપણા બધા પાપોનો નાશ થાય. જો ભાઈ આ એક એક વસ્તુ છે એમાં ધાર્મિકતા તો છે જ, પણ હારે હારે વિજ્ઞાની છે. એક એક વસ્તુની અંદર સાયન્સ છે. સાયન્સથી કોઈ વસ્તુ પર નથી. આ બધી છે ને ઔષધિઓ છે, સમજી ગયા? અગ્નિની ભસ્મનો એવો પ્રભાવ છે કે શરીરે લગાડવામાં આવે તો બાહ્ય વાતાવરણની અસર એના ઉપર ઓછી થાય. માટે આપણે જોઈએ કે સાધુ સંતો છે એ ભસ્મથી સ્નાન કરે. અને અમારા અહીં અરવિંદ કાકા બેઠા એને તો આ 10 વિધિ સ્નાનનો એક આખો વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હતો. આની અંદર બધી ઔષધિઓ પંચગવ્ય આવે, એટલે કે 5 વસ્તુ ગાયની. ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર, એટલે કે ગાયનું છાણ. આને પંચગવ્ય કહેવાય. આ 5 વસ્તુઓ ગાય આપણે જાણીએ કે ધાર્મિક રીતે તો મહત્વ ધરાવે, જેમાં 33 કરોડ દેવો છે, પણ વૈજ્ઞાનિક રીતે પણ એનું એટલું જ મહત્વ છે. આજનું વિજ્ઞાન એમ કહે કે જે ભયાનક રોગો છે, જે મેડિકલ સાયન્સની અંદર દવાઓ નથી શોધાણી, જેનાથી નથી મટતું, એ આ ગાયની આ 5 વસ્તુઓથી મટાડી શકાય, જો એનો પ્રમાણ માત્રામાં. તો ટૂંકની અંદર આવી 10 પ્રકારની વસ્તુઓ છે. 10 વસ્તુઓનો સુંદર મજાનો ભાવ છે, સાથે સાથે એમાં વિજ્ઞાન છે. આ 10 વસ્તુઓથી આપણે સ્નાન કરવાનું છે. હાથમાં ન હોય તો વળી પાછી લઈ લેજો, ત્યાં વાટકામાં આપેલી છે. હાથની અંદર ચોળી સૂર્યનારાયણને સાક્ષી રૂપે બતાવો. પ્રથમે ભસ્મ સ્નાનમ ઓમ યથાગ્નિ દહતિ ભસ્મ તૃણકાષ્ઠાદિ સંચયમ યદાને દહદેવામ ભસ્મે શુચે શુચિ. ભક્તિ લઈ માથા સુધી ચડાવી દેજો. ઓમ ભસ્મ સ્નાનમ કરોમ્યહમ. અત મૃતિકા સ્નાનમ સ્વક્રાંતિ રથક્રાંતિ વિષ્ણુક્રાંતિ વસુંધરે શિરસા ધારયિષ્યામિ રક્ષસ્વ મામ પદે પદે. ઓમ મૃતિકા સ્નાનમ કરોમ્યહમ. અત ગૌમૂત્ર સ્નાનમ ગૌમૂત્રી વસતિ લક્ષ્મી પવિત્રા સર્વમંગલા સર્વપાપ વિશુદ્ધ્યર્થમ પંચગવ્યમ પુનાતુમા. પંચગવ્ય સ્નાનમ કરોમ્યહમ. ગવામ સુરેણ નિર્ધૂતમ યદ્રેણુ ગગને ગદમ શિરસા તેન સંલેપો મહાપાતકનાશનમ. ગૌરજ સ્નાનમ કરોમ્યહમ. ગૌમદ ધાન્ય સ્નાનમ ધાન્ય ઔષધિ મનુષ્યાણામ જીવનમ પરમં સુધા. તેન સ્નાનેન દેવેશમ મમ પાપમ વ્યપોહતો. ધાન્ય સ્નાનમ કરોમ્યહમ. અત ઓમ ઔષધિ સ્નાનમ ઔષધ્ય સર્વવૃક્ષાણામ તૃણગુણમાલદાસુયા. દુર્વા સંસપ સંયુક્તા સર્વૌષધ્ય પુનાતુમા. સર્વૌષધિ સ્નાનમ કરોમ્યહમ. ઓમ હિરણ્ય સ્નાનમ હિરણ્ય ગર્ભ સામે હિમબીજમ વિભાવ. અનંતા પુણ્ય ફલદા મતા શાંતિ પ્રયચ્છ મે. હિરણ્ય સ્નાનમ કરોમ્યહમ. ફલ સ્નાનમ વનસ્પતિ રસોદ્ભૂતા ફલ પુષ્પાવૃતા સદા. તેન સ્નાનેન મે દેવ ફલમ લબ્ધમનંતકમ. ફલોદક સ્નાનમ કરોમ્યહમ. કુશોદક સ્નાનમ કુશમૂલે સિદો બ્રહ્મા કુશમધ્યે જનાર્દના. કુશાગ્રે શંકરો દેવા તેન નશ્યન્તુ પાતકમ. કુશોદક સ્નાનમ કરોમ્યહમ. તીર્થોદકમ વિષ્ણુપાદાગ્ર સંભૂતે ગંગે ત્રિપદગામિની. ધર્મદ્રવેદ વિખ્યાતમ પાપમ મે અર્જાન્વી. તીર્થોદક સ્નાનમ કરોમ્યહમ. હવે હાથ જોડી રાખજો. આપણે જ્યાં સ્નાન કરવા જવાના છીએ ત્યાં દરેક તીર્થને આપણે વંદન કરીએ એવી ભાવના કરજો. ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુર મહેન્દ્ર તનયા ચરમણવતે
વેદિકા વેદવતી મહાસુર નદી ખ્યાતા ગંડકી પૂર્ણા પૂર્ણજલે સમુદ્ર સહિતામ કુર્યાત સદા મંગલમ નમામિ ગંગે જય હો. તવ પાદ પંકજમ સુરાસુરેરવન દિત દેવ્યારોપા મુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યા ભાવાનુસારેણ સદા નરાણા. હવે દરેકે સ્નાન કરી હાલો 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 હેમાદ્રીની